જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં આવેલી વોકળાઓ અને નેત્રાવતી નદીની નહેરોમાં પાણી રોકવા માટે બનાવાયેલા અનેક ચેકડેમ હાલ અતિ જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા છે। ત્યારે માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતોએ એકત્રિત થઈ નેત્રાવતી નદી પર વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલા ચેકડેમને તાત્કાલિક નવો બનાવવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે આ ચેકડેમ વર્ષોથી ખરાબ હાલતમાં હોવાને કારણે ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી, જેના કારણે સિંચાઈ માટે ભારે મુશ્કેલી ઊભી થાય છે। માંગરોળ પંથકમાં ખેડૂતો પાસે સિંચાઈ માટે કોઈ અન્ય વિકલ્પ પણ નથી। માત્ર ચોમાસા દરમિયાન વોકળાઓ અને કેનાલોમાં પાણી ભરાય તો જ ખેતી બચી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તાર હોવાને કારણે જમીનમાં ખારા અને મોરા પાણીની અસર વધી રહી છે, જેના કારણે જમીન ધીમે ધીમે બંજર બનતી જાય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં જર્જરિત ચેકડેમોને તાત્કાલિક તોડી નવા ચેકડેમ બનાવવામાં આવે, જેથી ચોમાસાનું પાણી સંગ્રહ થઈ શકે અને ખેતી પણ બચી શકે તેવી ખેડૂતોએ સરકારને અપીલ કરી છે।